ભારત જ્યારે આપણે જોયું કે આઝાદ થયું ત્યારે 562 જેટલા દેશી રજવાડાઓને આપણા સરદાર વલ્લભભાઈ પટેલ છે પોતાની કુશાગ્ર બુદ્ધિથી જોડી દે છે અને 3 રાજ્યો જ્યારે ના પાડે છે તો એની ઉપર આપણે લશ્કરી પગલાં લઈને એને પણ આપણે જોડી દઈએ છીએ. પણ આ જ સમયે ભારતના અમુક પ્રદેશો એવા હતા કે જેની ઉપર ફ્રેન્ચો અને પોર્ટુગીઝોનું શાસન હતું. તો આ ફ્રેન્ચ અને પોર્ટુગીઝ હસ્તકના સંસ્થાનોનું ભારત સંઘની અંદર જોડાણ કેવી રીતે થયું, ચાલો એની માહિતી મેળવીએ કે કયા કયા પ્રદેશો હતા, કયા કયા સંસ્થાનો હતા કે જે હજી પણ બ્રિટિશ સરકાર આટલું મોટું પોતાનું સામ્રાજ્ય છોડીને જતા રહે છે છતાં પણ આ ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સરકાર એની હસ્તક રહેલા સંસ્થાનો છે એ ભારત સંઘમાં જોડતા નથી અને ત્યાં પોતાનું શાસન ચલાવે છે. તો ભારત સરકાર છે આ પોતાના સંસ્થાન કઈ રીતે મેળવે છે એની માહિતી મેળવીએ. 26 જાન્યુઆરી 1950 સુધીમાં 26 જાન્યુઆરી 1950 સુધીમાં ભારતના દેશી રાજ્યો રિયાસતોનું એમ કહેવામાં આવે છે કે જે 562 જેટલી રિયાસતો હતી એનું ભારતીય સંઘમાં જોડાણ થઈ ચૂક્યું હતું. પણ યુરોપીય સામ્રાજ્યવાદને કારણે યુરોપના જે સામ્રાજ્યવાદ હતો એના કારણે રહ્યા સહ્યા એવા પ્રદેશો, કયા પ્રદેશો હતા તો કે ફ્રેન્ચો અને પોર્ટુગીઝોના તાબા હેઠળના. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે ભારતની અંદર સૌ પ્રથમ વેપાર કરવા આવેલી પ્રજા હતા પોર્ટુગીઝ. ત્યારબાદ ફ્રેન્ચ આવ્યા હતા, ડચ આવ્યા હતા, બ્રિટિશરો આવ્યા હતા. એમાં બ્રિટિશરો છે એ પોતાના હરીફાઈની અંદર ટકી રહે છે અને પોતે અહીંયા શાસક બને છે. 200 વર્ષ સુધી ભારતની અંદર શાસન કરે છે. પણ રહ્યા સહ્યા એમ કહેવામાં આવે છે કે થોડા ઘણા એવા ભાગ હતા, એવા પ્રદેશો હતા કે જ્યાં હજી આ ફ્રેન્ચો અને પોર્ટુગીઝો છે એ પોતાના તાબા હેઠળ એના પ્રદેશોને રાખી મૂક્યા હતા અને ત્યાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા હતા. ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત થતા ફ્રાન્સ અને પોર્ટુગલ સરકારને તેમના તાબામાં રહેલા ભારતીય પ્રદેશોને ભારતને સુપરત કરવા માટે અનુરોધ કર્યો કે એની સરકારને સમજાવે છે કે હવે ભારત દેશ છે એ આઝાદ થઈ ગયો છે બ્રિટિશરોની ગુલામીમાંથી અને દેશી રજવાડાઓ પણ આની અંદર આ સંઘની અંદર ભારત સંઘની અંદર જોડાઈ ચૂક્યો છે. તો તમારી સંસ્થાનો તમારી પાસે જે તમારા તાબા હેઠળના જે પ્રદેશો છે એ પણ તમે અમને સુપરત કરી આપો. આ ઇમેજની અંદર જે આપણે કહી છીએ કે જ્યાં પોર્ટુગીઝો અને ફ્રેન્ચોનું શાસન હતું એ આપણે જોઈ શકીએ છીએ. પોંડિચેરીમાં લોકોએ વિશાળ સભાઓ યોજી, કારણ કે પુડુચેરી જે એ સમયની અંદર કહેવામાં હતું, હાલમાં આપણે જેને પોંડિચેરી કહીએ છીએ, ત્યાં પણ આ ફ્રેન્ચોનું શાસન હતું. ત્યાં આ ફ્રેન્ચનું શાસન હતું એટલે ત્યાંની પ્રજા છે, ત્યાંના હિન્દુસ્તાનીઓ છે એ લોકો વિશાળ સભાઓ યોજે છે અને ફ્રેન્ચ સરકારને ભારત છોડોનું એલાન આપે છે અને એ વર્ષ હતું 1948. ઈસવીસન 1950 સુધી ભારત અને ફ્રાન્સ વચ્ચે શાંતિમય સમાધાન માટે વાટાઘાટો ચાલતી રહી. કે ભારત દેશની જે સરકાર હતી એ શાંતિથી ફ્રાન્સની સરકારને કહે છે કે ભાઈ તમે અમારા સંસ્થાનો આ પુડુચેરી જેને આપણે પોંડિચેરી કહીએ છીએ અમને પાછું આપી દો. પણ આ ફ્રાન્સની સરકાર છે એ માનતી નથી, આવી શાંતિમય સમાધાન માટે એ તૈયાર નથી. અને એ જ સમયની અંદર યમન નામનો જે આખો પ્રદેશ છે, આ યમન નામના પ્રદેશમાં 1954ની અંદર મુક્તિ સેનાની રચના કરવામાં આવે છે અને આ યમનનો એમ કહેવામાં આવે છે કે આખો વહીવટ છે આ મુક્તિ સેના પોતાના હસ્તક લઈ લે છે. અને ફ્રેન્ચ સરકાર શું કરે છે કે એના હસ્તક 5 સંસ્થાનો હતા. કયા કયા તો કે પુડુચેરી, કરાઈકલ, ચંદ્રનગર, માહે અને યનમ. આ 5 સંસ્થાનો છે એ પછી ભારતને સોંપી દે છે, કારણ કે ફ્રાન્સ સરકારને એવું થાય છે કે હવે આ અલગ અલગ પ્રદેશની અંદર લોકો છે એ સભા યોજે છે, મુક્તિ સેનાની રચના કરે છે, આંદોલન કરે છે. એટલે 1954ની અંદર ફ્રાન્સ સરકાર છે ભારતને આ 5 સંસ્થાનો સુપરત કરે છે અને ત્યાંથી ભારતને છોડીને હંમેશ માટે પોતે જતા રહે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી કે ફ્રેન્ચ સરકારની હસ્તક અલગ અલગ જે પ્રદેશો હતા એ આપણે જોઈ શકીએ છીએ. ભારત સરકારે આ પ્રદેશનો વહીવટ છે એ પોતાના હસ્તક લઈ લીધો અને ત્યારબાદ આ જે પ્રદેશો હતા એને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકેનો દરજ્જો આપ્યો અને જે હાલમાં પણ ચાલુ છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે પુડુચેરી છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ
તરીકે જ અત્યારે જોઈ શકીએ છીએ. ભારતના રાજ્યોની જ્યારે પુનઃરચના થઈ છે, ભારતના રાજ્યોની જ્યારે પુનઃરચના કરવામાં આવે છે ત્યારે પુડુચેરી અને કરાઈકલ છે એને તમિલનાડુ રાજ્યની સાથે જોડી દેવામાં આવે છે. માહે જે હતું એને કેરળની અંદર જોડવામાં આવે છે અને યનમ જે હતું એને આંધ્રપ્રદેશમાં અને ચંદ્રનગરને પશ્ચિમ બંગાળની અંદર જોડી દેવામાં આવે છે. અને આ બધા પ્રદેશોનું વહીવટી મથક છે કે જે 5 ફ્રાન્સ હસ્તક પ્રદેશ હતા એનું મથક પુડુચેરીમાં એટલે કે જેને આપણે પોંડિચેરી કહીએ છીએ ત્યાંથી થાય છે. આ ઇમેજની અંદર ફ્રાન્સ સરકારની અંદર જે આવેલા હતા સંસ્થાનો એ આપણે